આ તો બેન અમારે આઈસ્ક્રીમ સાંભળી ગયો તો ના પાય નહીં. અમારે તો એની મીટિંગ ચાલુ થઈ ગઈ છે. લાઈટ વહી ગઈ. થેપલા કરું છું અને હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં જ રહેવાનું હોય ને. પહેરવેશ જોઈને સમજી ગયા છો કે ક્યાં જવાનું છે. તો ફાઇનલી આપણે જવાનું છે ગામડે. અને આજનો બ્લોગ શરૂ કર્યો છે આપણે 12:30 શરૂ કર્યો છે, કેમ કે આજ છે શનિવાર. બોલો, બહુ સારા લાગે. સારા કપડાં કાઢીને જૂના કપડાં પહેરવાના, પછી કે સારા લાગે. સારું એમ તો એવું છે. જો છે તડકો છે અને ઉનાળે જવાનું છે ગામડે. ગામડેથી જવાનું છે બીજે ક્યાં જવાનું છે ને એ જોવા માટે તો તમારે છે ને વિડીયોમાં બન્યા રહેવું પડશે. વિડીયોમાં તમને ઘરે જ ગામડે જશો ને એટલે ખબર પડી જશે ક્યાં જવાનું છે, એવું બધું છે. અને જો સાહેબજી આવ્યા, આવી જમી કારણ પછી નીકળી ગયા હતા. આજ તો છે રસપસી ગામડે જવા માટે નીકળી ગયા હતા, કારણ કે રસોઈ બધું આપણે બનાવી દીધું હતું. પછી ખાઈ પીને પછી નીકળી ગયા હતા. પછી નીકળી ગયા હતા, એવું બધું છે. તાણે હાલો તો પછી છે ને વિડીયોમાં બન્યા રહેજો. સેન ફેમિલી જો અત્યારે હવે છે ને પહોંચી ગયા છે ગુંદી. અને ત્યાં છે ને અમારા આ બેન હાંભળી ગયો તો આઈસ્ક્રીમ. કા આદુ બેન આ તો બેન અમારા આઈસ્ક્રીમ સાંભળી ગયો તો ના પાય નહીં તે પછી છે ને લોકોને લઈ દીધો આઈસ્ક્રીમ. કેવો હાથું મસ્ત આમ સામું જોઈને બોલો ને. એ ઢીંગી બેન, ઓ માં ઢીંગી બેન, કેમ સામું નહીં જોતો છોતરો? એ છોકરા એમ ના ફેંકાય દીકું છે. એ બેન પડ્યા છે આઈસ્ક્રીમ ખાવામાં. અને પહોંચી ગયા છીએ અમે ગુંદી. હવે છે ને પહોંચવા આવ્યા છીએ. બસ હવે 4-5 કિલોમીટર રહ્યું છે, પછી પહોંચી જઈશું ગામડે. કાદું એવું છે અમારા આદુ બેનનું. હાલો તે પછી છે ને ગામડે જઈને મળીએ. આપણે પહોંચી ગયા છીએ ગામડે. અને ગામડા જો અમારે તો એની મીટિંગ ચાલુ થઈ ગઈ છે. બોલો બેન, એક તો બોલો બોન. ગામડા અમે ત્રણે ભેગા થયા છે એટલે અમારે ત્રણેની મીટિંગ થઈ ગઈ છે ચાલુ. અને બેસી ગયા છે કા નવરા થઈ. કામ બધું પડ્યું, કામ બધું પડ્યું. અને અમે ત્રણે જમાઈ મીટિંગ. હમણાં આવીને અમે જ્યારે આવી ત્યાં આ બેન તો અમને ભેગા થાય જ તે કા હું ન બોલે. અમારે જવાનું છે અમારે તો આવું આવતું હોય, પણ અમારે જવાનું છે બહાર. પણ છે ને કઈ ઠેકાણા નહીં. હજી એક ગાડી આમ જાય, રસોડામાં વહી ગયા, અડધા છે અંદર. આમને પાણીપુરી વધારે ખવાય છે. અને આ બધી તૈયારી હાલ જોઈ. અને અમે બધા ઠેલા પેક કરીને બેસી ગયા છે. ઓ બાપા, અને અમારા આદુ બેન જઈ ગયા છે. ઓ બીજું પેટ લાયા જ નહીં ને? ક્યાં લાયા બીજું પેટ? અમારા આદુ નો પેટ સિવાય વાત નહીં. આજ સમોસા ખાઈ લે, પણ લાયા જ નહીં. તાર પપ્પાને પૂછ લેજો, લાયા છે બીજું પેટ? અમારા આદુ બેન પણ પેટ નહીં લાવી બીજું. હા ફેમિલી જો અત્યારે હું અહીંયા કરું છું થેપલા. હા બેટા લાઈટ વહી ગઈ. થેપલા કરું છું અને છે ને લાઈટ વહી ગઈ. અત્યારે જસ્ટ વિડીયો ચાલુ કર્યો, લાઈટ થઈ ગઈ, બધી તૈયારી થઈ ગઈ છે નીકળવાની. થેપલા છે ને કરીને લઈ જવાના છે. બધી તૈયારી ફાઇનલી આપણે થઈ ગઈ છે. અને અહીંયા છે ગાડી બાડી બધી તૈયાર છે. અને અહીંયા છે સામાન નહીં બધું. ફેમિલી જો ફાઇનલી આપણે દ્વારકા જવા માટે નીકળી ગયા છીએ, કારણ કે અમારે છે ને દ્વારકા જવાનું છે. કારણ કે આપણે છે ને કાનાજીનો કહેવાય આમ સંદેશ આવી ગયો છે દ્વારકાધીશનો જવા માટે. જવાનું કેટલા ટાઈમથી વિચાર કરતા હતા, પણ કાંઈ મેળ પડતો નહોતો.
અને ફાઇનલી જો દ્વારકાધીશે આપણને બોલાવી લીધા છે આપણા કાનાએ, એટલે આપણે જવાનું છે ના જો બધા અમે છે ને તૈયાર થઈ ગયા છે ડ્રેસ પહેરી, કેમ કે આ વખતે ઘરના અમને શું ક્યાં ખબર છે ડ્રેસ પહેરી લો તે ડ્રેસ પહેરી લીધો છે કે ભાઈ રાતે નીકળ્યા છે 6:30 બોલ હાલ શું બોલવું બોલો વિડિયો ના વિડિયો બહુ ફેર પડે એ તો એવું જ હોય છાણ મારા જેટજી ફેરજી બધા આવતા દી અમાર જેઠજીએ કીધું તો ડ્રેસ પહેરી લો યાર બસ છે ને ડ્રેસ પહેરી લીધા છે નકર અમારે છે પહેરવાની હોય સાડી જ તે પણ કે આ વખતે કે પહેરી લો એટલે બસ પહેરી લીધા છે ને વાગી ગયા છે 6:30 ક્યારે પોકવી નક્કી નથી છે ને વિડીયોમાં બન્યા રહે જો ખાઈ પહોંચી ગયા છે હોટલ કારણ કે આપણે જમવાનું અને વાગી ખબર છે 9 વાગી ગયા છે ને આપણે જો આ હોટલમાં રોકાણા છીએ લાલા રઘુવંશી હોટલમાં રોકાણા છીએ અને આપણે જમવાનું ખાધું આ લોકો બધા જાય અને છે ને બીજી ગાડી જે આપણી પાછળ છે અને બધા આવે ને ત્યાં આપણે વાગે બધા આવે ને કે આગલી ગાડીમાં અમે જેટલા હતા ને એટલા આવી ગયા છીએ ફેમિલી તો ફાઇનલી આપણે જમવાનું બધું થઈ ગયું છે આદુબેનની શોપિંગ અમારે ચાલુ થઈ ગઈ કા આદુબેનની શોપિંગ અમારે ચાલુ થઈ જાય ને આજે આનો છે આનો મારે ક્યાંય જગ્યા ના મળે છે અમારા આદુબેન છે ને ભાભી એમની સેવા કરે સેવા કરે છે ભાભીજી સેવા અમારા આદુના ભાભીજી હા આદુના ભાભીજી સેવા કરે છે અને આજો એનો શું પણ નકરો ગુસુર પુસુર લક્કી કે હાલ્યા પણ નહીં હમી કરવી દઈ દે ને વા આને એક હક નહીં એલી એક જગ્યાએ બેસને કે રખડ 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 હજી છે ને અમે જમી લીધું પણ પાછળ છે ને બીજા બધા જમીશ એટલે અમે બેસી ગયા હવે આપણે સીધું જવાનું દ્વારકા હવે ક્યાંય લગભગ હોલ્ડ નહીં કરીએ છોકરાને બધું હવે સુઈ જશે અને આ બે માણાની વાતો કંઈ ખૂટતી નહીં જો તે હાલો તે પછી છે ને સીધા મળીએ દ્વારકા જઈને તો સેમ ફેમિલી જો હાજે તો પછી અમે મોડા પહોંચ્યા હતા લગભગ 4 વાગ્યા પહોંચ્યા હતા એટલે પછી આવીને જો રૂમ રાખી હતી ત્યાં તો બધા ભૂલી ગયા અમારા હાથુબેન છે હજી હુતા છે ને આ લોકો છો બ્રશ કરીને બેઠા છે ને હવે થાય છે નાહવાની તૈયારી તો છે ને વારાફરતી બધા નાહવાનું છે અને છોકરા છે ને હજી હુતા છે એવું બધું છે હાલો તે પછી છે અને વાગી અહીંયા શરૂ કરી મળી નવા બ્લોગમાં દ્વારકાધીશને મળવાનો બ્લોગ આના પછી આવશે તેને જોવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય